સુરતના લિંબાયતમાં કિશોરની હત્યાના આરોપીને પકડવા લિંબાયત પોલીસની ટીમ પહોંચી ત્યારે આરોપીએ કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું। હાલ આરોપીની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। સુરતમાં 4 દિવસમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવી છે। લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રે નજવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી હતી। ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન મીઠીખાડી વિસ્તારમાં આરોપી છુપાયેલો હોવાની બાતમી પોલીસને મળી હતી। જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ જવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસે સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા ફસડાઈ પડ્યો હતો। પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। રાહુલ જોગીને લઈ જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો। સારવાર દરમિયાન પણ દર્દમાં ફરી આવું ન કરવાનું કહી તે બૂમ પાડી રહ્યો હતો। ફક્ત બાઇક અથડાવવા બાબતે અને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થતા આ મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો। ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો। એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી। એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતા મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું। તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતા એના પગમાં ફાયર કરતા એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, તેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। હાલ તપાસ ચાલુ છે। હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું। તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। હાલ તો પ્રાથમિક કારણે એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો, એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।